નમસ્કાર બાલ દોસ્તો, આ અંકની અંદર આપણે વિશેષ ચર્ચા ભૂમિની જ કરવાના છીએ. આપણે ગયા અંકની અંદર આપણે જોયું કે ભૂમિની રૂપરેખા કેવી છે, ભૂમિ કેવી રીતે પ્રદૂષિત થાય છે અને ભૂમિ સજીવનું રહેઠાણ છે અને વનસ્પતિના અસ્તિત્વ માટે ભૂમિ કેટલી અગત્યની છે તેની વાત કરી. હવે આ જે અંકની અંદર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે જોઈશું કે ભૂમિના કેટલાક પ્રકારો છે. આગલા અંકની અંદર વાત કરી કે ભૂમિનું નિર્માણ કેવી રીતે થાય છે. તો ભૂમિ એક પથ્થરમાંથી એના નાના નાના કણ છૂટા પડે છે. તો એ જે પથ્થર છે એને પિતૃ પથ્થર કહીશું. ભૂમિના મુખ્યત્વે 3 પ્રકાર પડે છે. એમાં પહેલો પ્રકાર છે તે છે રેતાળ ભૂમિ, બીજા નંબરનો પ્રકાર છે તે છે ચીકણી ભૂમિ અને ત્રીજા નંબરનો પ્રકાર છે તે છે ગોરાડુ ભૂમિ. હવે આપણે ચર્ચા કરીશું કે રેતાળ ભૂમિ એટલે શું. તો રેતાળ ભૂમિ એટલે કે જેવું એનું નામ છે ને રેતાળ ભૂમિ, એવા જ એના ગુણધર્મો છે. રેતાળ ભૂમિની અંદર શું થશે, એના જે માટીના કણ છે એની જે આકાર છે, એની સાઇઝ છે એ થોડીક મોટી હશે. એટલે મોટી હશે એટલે બે જે અણુ વચ્ચેની જે જગ્યા છે, અવકાશ છે એ થોડો વધુ હશે. એટલે સ્વાભાવિક છે કે તેની અંદર હવા છે એ આવજાવ કરી શકે. હવા આવજાવ કરી શકે, અવકાશ વધુ હોય તો પાણી છે સ્વાભાવિક રીતે નીતરી જશે. એટલે આ રેતાળ ભૂમિ છે એ રેતાળ ભૂમિ એક પ્રકારની ભૂમિ છે કે આ જે રેતાળ ભૂમિ છે એની અંદર જે કણ છે રેતીના એ વિશેષ જોવા મળે છે. અહીંયા રેતાળ ભૂમિ છે તો દેખાય છે કે એમાં સ્વાભાવિક મોટા કણ છે, એની અંદર હવાનો અવકાશ વધુ છે. હવે એની બાજુની અંદર છે ચીકણી ભૂમિ, એટલે કે એવી ભૂમિ કે જે ભૂમિની અંદર આ જે રેતાળ ભૂમિ દેખાય છે એની અંદર જે કણની જે સંખ્યા છે એના કરતાંમાં વિપરીત પરિસ્થિતિ હશે. એટલે કે જે કણ છે માટીના એ ખૂબ નાના હશે. એટલે સ્વાભાવિક છે એમની વચ્ચેની જે જગ્યા હશે, અવકાશ હશે, ઓછો હશે. એટલે શું થશે, હવાની અવર જવર ઓછી એટલે પાણીનો સંગ્રહ છે એ વધારે કરશે. જલ ધારણ ક્ષમતા છે એ વધારે હશે, પાણીનો વધારે સંગ્રહ કરી શકશે. જળનો વધુ સંગ્રહ થાય તો એ માટી ભીની પણ રહે અને જ્યારે સૂકી પડે ત્યારે તિરાડો પણ પડી શકે છે. હવે આપણે જોઈએ ગોરાડુ ભૂમિ. હવે આ ગોરાડુ ભૂમિ એટલે શું કે આ રેતાળ ભૂમિમાં મોટા કણો અને ચીકણી ભૂમિના નાના કણો, આ બંનેનું મિશ્રણ જેમાં છે તે છે ગોરાડુ ભૂમિ. એટલે કે આ ભૂમિની અંદર આપણે જો ચર્ચા કરીએ કે ગોરાડુ ભૂમિ એક વિશિષ્ટ ભૂમિ, વનસ્પતિની વૃદ્ધિ માટેની સર્વશ્રેષ્ઠ ભૂમિ કહી શકાય. કેમ? તો એમાં મોટા કણો પણ છે, નાના કણો પણ છે, જલ ધારણ ક્ષમતા પણ છે, હવાનું અવર જવર થઈ શકે એ માટે અણુ વચ્ચે અવકાશ પણ છે અને વનસ્પતિના મૂળ છે ને વિકાસ થઈ જાય એ માટેની પૂરતી જગ્યા, અવકાશ આ બધું જ એની અંદર સંભવ છે. એટલે કોઈ પણ વનસ્પતિ છે તો મુખ્યત્વે જેનો વિકાસ થઈ શકે છે તો ગોરાડુ ભૂમિ છે એ કોઈ પણ પાક માટેની આપણે શ્રેષ્ઠ ભૂમિ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. એક આપણે પ્રવૃત્તિ કરીએ ચાલો. એમાં શું કરવાનું છે કે તમારે આ 3 ભૂમિનો અલગ અલગ નમૂના લેવાના છે અને પછી વારાફરતી સૌથી પહેલા શું લેવાનું તો રેતાળ ભૂમિ લેવાનું અને શું કરવાનું છે ચાલો તેની આપણે ચર્ચા કરીએ. જે તમારા પાઠ્યપુસ્તકની અંદર ચિત્ર આપેલું છે જુઓ. હવે બાલ દોસ્તો તમારે શું કરવાનું છે, સૌ પ્રથમ જુઓ અહીંયા જે એ ચિત્ર આપ્યું છે એની અંદર જે માટી છે એ લેવાની છે, એની અંદર થોડું પાણી ઉમેરવાનું છે અને મસળી અને જેમ લોટ બાંધતા હોય એમ એને બાંધી દેવાની છે. હવે જ્યારે એને બરોબર મસળી એને ગુંદી અને તૈયાર થઈ જાય ત્યારબાદ અહીંયા બાજુમાં આપેલું છે તે બી છે. હવે બી ભાગ છે એની અંદર તમારે પિલ્લો બનાવવાનો છે, એટલે સરસ મજાનો દડો. પણ એટલું યાદ રાખજો કે તમારો હાથ ચીકણો થઈ જવો જોઈએ નહીં, એ પ્રમાણે તમારે એને પિલ્લો બનાવવાનો છે. હવે આપણે જે સીમાં આપ્યું છે એ પ્રમાણે એનો દડા જેવી રચના કરવાની છે અને મસ્ત મજાનો દડો બની જાય એટલે એને સરસ મજાનો પિલ્લો કરી એની ઉપરના ભાગે આપ્યું છે એ મુજબ ડી આકારનો એક નળાકાર ભાગ બનાવવાનો છે, વેલણ જેવું બરાબર એને વણીને. હવે વેલણ જેવો ભાગ બની જાય ત્યાર પછી એને શું કરવાનું છે, આકૃતિ ઈમાં આપ્યું છે એ મુજબ એને રિંગ જેવું કરી દેવાનું છે. રિંગ જેવું કરી અને એને થોડો સમય રાહ જોવાની છે. આવું રેતાળ ભૂમિ માટે, ચીકણી ભૂમિ માટે અને ગોરાડુ ભૂમિ માટે કરવાનું છે. અને પછી અવલોકન કરવાનું છે.
શું ખરેખર જે ત્રણેય નમૂના બન્યા, ત્રણેય રિંગ બની એ સરખી બની? તો તમે કહેશો ના. કેમ? તો તમને સમજાઈ જશે કે આપણે માટીના રમકડા બનાવવા છે, માટીમાં રમવું છે. જે આ બધું બની શકે છે તો કેવી રીતે બની શકે છે? કઈ માટીનો ઉપયોગ કરવો પડશે? બોલો બાળ દોસ્તો. હા, ચીકણી ભૂમિનો આપણે વધુ ઉપયોગ કરીશું. કેમ? તો ચીકણી ભૂમિ વધારે હશે તો અણુ વચ્ચે જગ્યા ઓછી હશે, જોડાણ વધારે હશે અને સરસ મજાનો નમૂનો બનશે. ચાલો બાળ દોસ્તો, આપણે એક પ્રવૃત્તિ કરવાની છે. એમાં શું કરીશું કે એક ઘરના ભોંય તળિયા પર આપણે એક 50 બાય 50 સેમીનું એક ચોરસ બનાવીશું અને આવું જ બીજું ચોરસ જે કાચા રસ્તા પર છે એના ઉપર બનાવીશું અને આપણે પ્રવૃત્તિ કરીશું. તો ચાલો બાળ દોસ્તો, આપણે એ વિડીયોનું નિદર્શન કરીએ. સૌ પ્રથમ ઘરના ભોંય તળિયા પર આપણે પાણી ઠાલવીશું. અહીંયા 50 બાય 50 સેમીનો એક આપણે ચોરસ દોર્યો છે. એના ઉપર આ એક પાણીનો ગ્લાસ ભરેલો છે એ ઢોળીશું અને જોઈશું શું થાય છે. તો જે ઘરનું ભોંય તળિયું છે એના ઉપર પાણી જ્યારે આપણે ઢોળીએ છીએ ત્યારે તે પાણી એ ચોરસની બહારના ભાગની અંદર વહી જાય છે. હવે કાચા રોડ પર પાણી ઠાલવીશું અને જોઈશું તો આ કાચા રોડનો ભાગ છે. ત્યાં પણ 50 બાય 50 સેમીનો ચોરસ છે અને એમાં ધીમે ધીમે આ પાણીનો ગ્લાસ છે એ આપણે ઠાલવીશું અને જોઈશું શું થાય છે. હા, આખો ગ્લાસ છે એ પાણીનો આપણે ઢોળી દીધો. હવે એના ઉપર છે એ પાણી વહી જતું નથી. ખરું ને? ચલો બાળ દોસ્તો, આપણે અહીંયા સ્લાઇડનું નિદર્શન કરીએ. જેમાં અહીંયા ભોંય તળિયાનો ભાગ બતાવ્યો છે. એની અંદર જે પાણી છે અહીંયાથી વહી ગયું. જ્યારે અહીંયા કાચા રસ્તા ઉપર જે 50 બાય 50 સેમીનો આપણે જે ચોરસ બનાવ્યો તેની અંદરથી પાણી વહી જવાને બદલે પાણી શું થાય છે? શોષાઈ જાય છે. તો તમને સમજાઈ ગયું હશે કે ઘરનું ભોંય તળિયું છે એ પાણીનું શોષણ કરતું નથી, જ્યારે કાચો રસ્તો છે તે પાણીનું શોષણ કરી લે છે. ખરું ને બાળ દોસ્તો? હવે આપણે બાળ દોસ્તો બીજી પ્રવૃત્તિ કરવાની છે. એની અંદર શું લેવાનું છે? તો જુઓ, અહીંયા સૌથી ઉપર આપણે લેવાનું છે ટીન કેન. એટલે કે આવા ઠંડા પીણાના કોઈ ટીન કેન છે એ લેવાના, તેને ઉપર અને નીચે બંને ભાગેથી કાપી લેવાના. હવે જો આપણી પાસે ટીન કેન ન હોય તો પીવીસીની પાઇપ જે 5 સેમી વ્યાસવાળી હોય તેવી ચાલે. એટલે કે તેનો લગભગ 20 સેમી જેટલો ટુકડો આપણે લઈ અને તેનો ઉપયોગ કરી શકીએ. હવે જો એ પણ આપણી પાસે ન હોય તો આપણે શું કરી શકીએ? તો જે ઠંડા પીણાની જે બોટલ છે એવી ઠંડા પીણાની ખાલી બોટલનો પણ આપણે ઉપયોગ કરીએ, પણ એને ઉપર અને નીચેના ભાગેથી બંને બાજુથી કાપી લેવાનું છે. અને હવે તમારે શું કરવાનું છે તેનું તમને વિડીયો નિદર્શન કરાવું. ભૂમિના અનુસ્રવણ દર માપન માટેની આ પ્રવૃત્તિ આપણે કરવાની છે. આ પ્રવૃત્તિની અંદર આપણે શું કરવાનું છે? તો સૌ પ્રથમ એક નળાકાર બોટલ લઈશું અને તેને બંને બાજુ કાપી લઈશું. હવે આ જે કાપેલી બોટલ આપણી પાસે છે એને અહીંયા આ વિડીયોમાં દેખાય છે એ મુજબ એક ખપડી અથવા તો ખુરપીની મદદથી જમીનનો ઉપરી ભાગ લગભગ 2 સેમી જેટલો આપણે ખોદી લઈશું અને એની અંદર આ જે બોટલ છે એને આપણે મૂકી દઈશું. હવે બોટલના કાપેલા ભાગની અંદર લગભગ 200 ml જેટલું પાણી આપણે ધીમે ધીમે રેડવાનું છે. એની સાથે આપણે એનો સમય પણ નોંધવાનો છે કે આ જે પાણી આપણે બોટલના કાપેલા ભાગની અંદર જ્યારે રેડ્યું ત્યારથી તેનો સમય આપણે નોંધવાનો છે. અને જેમ 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 એ સંપૂર્ણપણે એ પાણીનું શોષણ આ જમીનના ભાગની અંદર થઈ જાય ત્યાં સુધી આપણે એનો સમય નોંધીશું. અહીંયા દેખાય છે જો કે ધીમે ધીમે પાણી છે એ શોષાઈ રહ્યું છે તેવું આપણને અહીંયા નિદર્શન થઈ રહ્યું છે. હવે જ્યારે આ પાણી છે એ શોષાતા ત્યારે લગભગ સંપૂર્ણ પાણી શોષાઈ જતા 20 મિનિટ જેટલો સમય લાગે છે. અમે પ્રવૃત્તિ કરી ત્યારે બાળ દોસ્તો
તમે પ્રવૃત્તિ કરો તો અલગ સમય પણ હોઈ શકે છે. જેમ કે અહીંયા જે પાણી શોષાઈ જવાની છેલ્લી ક્ષણો દેખાઈ રહી છે. જો આ પાણી શોષાઈ જાય છે ધીમે ધીમે કરી અને બધું જ પાણી છે તે જમીનની અંદર શોષાઈ જતું આપણને અહીંયા દેખાય છે. ખરું ને? જુઓ, સંપૂર્ણપણે પાણી શોષાઈ ગયું બાળ દોસ્તો. હવે આ પ્રવૃત્તિ કર્યા બાદ તમારા પાઠ્યપુસ્તકની અંદર પણ આની વિગત આપી છે, જે વિગતને આપણે થોડી ચર્ચા સ્વરૂપે અહીંયા જોઈએ. અનુશ્રવણ દર મિલી પ્રતિ મિનિટ, એટલે કે મિલી પ્રતિ મિનિટ એનો એકમ બનશે. કેમ? તો પાણીની માત્રા એ મિલીમાં છે અને અનુશ્રવણ દર છે એનો જે સમય છે એ મિનિટમાં છે, એટલે સ્વાભાવિક છે કે એનો એકમ શું બનશે? મિલી પ્રતિ મિનિટ. હવે આપણે જોઈશું કે અનુશ્રવણ દર છે. આપણે પાણી કેટલું લીધું હતું? 200 મિલી. અને સમય કેટલો લાગ્યો? 20 મિનિટ. હવે 200 ભાગ્યા 20 કરીશું તો શું થશે? 10 મિલી પ્રતિ મિનિટ. આવું આપણને એક પરિણામ જોવા મળશે. એ શું બતાવે છે કે 1 મિનિટની અંદર આ જે ભૂમિ છે તે 10 મિલી જેટલું પાણી છે એનું અનુશ્રવણ કરી શકે છે. તો જોયું ને બાળ દોસ્તો, આવી રીતે કોઈ પણ ભૂમિનો આપણે અનુશ્રવણ દર છે એ આપણે માપન કરી શકીએ છીએ. કોઈ ભૂમિ કેટલું પાણીનું અનુશ્રવણ કરે છે તે આપણે આના આધારે વિચારી શકીએ, જોઈ શકીએ. બાળ દોસ્તો, આ અંકની અંદર આપણે ભૂમિના પ્રકારો અને ભૂમિના ગુણધર્મો, જે એનું અનુશ્રવણ દર છે, ભૂમિ પાણીનું શોષણ કેવી રીતે કરે છે, આ બધી ચર્ચાઓ છે આપણે આ જે અંકની અંદર કરી. વધુ આપણે આવતા અંકની અંદર જોઈશું. નમસ્કાર.